રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી પાર્ટીના જ નેતાઓ વિવિધ પ્રકારે રાજુ કરપડા પર પ્રહાર કરી રહ્યા છે। કોઈક એવું કહે છે કે તે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે, તો અમુક નેતાઓ તેમને એવું કહે છે કે જેલમાં જવાના ડરના કારણે આ બધું કરી રહ્યા છે। હવે આ સમગ્ર મામલે પરેશ ગોસ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે। પરેશ ગોસ્વામી પણ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને ઘણા સમય પહેલા તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી છે। એ પણ ખેડૂત નેતા હતા અને રાજુ કરપડા પણ ખેડૂત નેતા છે। એવામાં પરેશ ગોસ્વામીએ એક ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાને કેવી મુશ્કેલીઓ પડતી હતી અને આમ આદમી પાર્ટીમાં કેવું વલણ છે તે વિશે વાત કરી છે। તેમનું કહેવું છે કે રાજુ કરપડાને ખોટું ચિતરવામાં આવી રહ્યું છે। જો તે જેલથી ડરી ગયા હોત તો 4 મહિના થોડી જેલમાં રહેત ખેડૂતો માટે। આ તો ખેડૂત નેતા છે ને આમ આદમી પાર્ટીને નેતા સાચવતા નથી આવડ્યું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ, પરેશ ગોસ્વામીએ રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી જે આરોપ પ્રત્યારોપ કરી રહી છે તે વિશે શું કહ્યું। આ રાજકારણ છે। આ રાજકારણની અંદર સમજો, તમે એકદમ એટલા ભોળા નહીં બનો। આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે। આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે। એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે। એટલે ભલા માણા અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી। આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા। હા, એ ભાજપમાં જોડાય તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા, પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? હે, એટલે એટલું બધું અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે। મેં તો બધાની કોમેન્ટ આખી ડિટેલ કહી। એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મુકતા નથી। તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય। ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે। એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડી જાય ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડી જાય, આ વાત ના ચાલે। આ બધી વાહિયાત વાતો છે, આ ખોટું છે। અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે, એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી। એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર, મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ, 1 રૂપિયાનું ખોટું ન કરે। એ ખરેખર એના દિલમાં હમદર્દી છે, એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે। હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે। હું કહું, રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે, પણ એની આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે। આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે, કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો। રાજુભાઈ કરપડા છે એ બિલકુલ, હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે। હા, આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે। અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી। બોટાદમાં કડદાકાંડ થતું હતું, આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો। આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી, એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે। જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી।